ભરૂચ એસઓજી પોલીસની ટીમને છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। છેલ્લા 15 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીને રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કરીને બિહારના નાલંદાથી પોલીસે દબોચી લઈ તેને ફરી જેલમાં મોકલવાની તજવીજ આરોપી છે। વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો। તેને બિહારના નાલંદાથી ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો। તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી। ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010ના રોજ 7 દિવસની પેરોલ રજા મળી હતી। આરોપીએ 24 સપ્ટેમ્બર 2010ના રોજ જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો હતો। આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે, જેથી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી હતી, જેમાં એસઓજી ભરૂચના એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે આરોપી બિહારના નાલંદામાં છે, જેથી પોલીસે રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી 2 દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે। આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જુદા જુદા ગુનામાં પકડાયેલા આરોપીઓ કે જેમને નામદાર કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલી હોય અને એમની સજા દરમિયાન નામદાર કોર્ટમાંથી પેરોલ રજા મેળવેલી હોય અને રજા પૂરી થયા બાદ એમને જેલ ઉપર હાજર થવાનું હોય અને હાજર ના થયેલા હોય અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય એવા પેરોલ ઉપરથી ભાગતા આરોપીઓને પકડવા માટે વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુરસિંહ ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને એલસીબી તથા એસઓજીના અધિકારીઓને આવા આરોપીઓને શોધીને પકડી પાડવા માટે સૂચના કરેલી, જે અંતર્ગત એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી ને આ દિશામાં આરોપીઓ શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવેલી અને એ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલું। તો 2008ના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસીના એક 2008ના ગુનામાં એક વરુણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત નામનો આરોપી કે જે મૂળ વતની બિહાર નાલંદાનો હતો, એને આર્મ્સ એક્ટના ગુનામાં નામદાર કોર્ટે સજા કરેલી। તો 2010માં એને દિન 7ની પેરોલ રજા મેળવેલી અને દિન 7ની પેરોલ રજા બાદ એને હાજર થવાનું હતું, પરંતુ 2010થી એટલે કે આજથી 15 વર્ષથી એ પોતે પેરોલથી રજા ભોગ્યા બાદ હાજર થયો નહોતો અને નાસ્તો ફરતો હતો। તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે। આ રીતે એક 15 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી કે જે કોર્ટ દ્વારા સજા પામેલો હતો એવા આરોપીને એસઓજી પોલીસ દ્વારા એને પકડી પાડી નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરી એક પ્રશંસનીય કામગીરી કરેલી છે।